તો ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તેને લઈને અલગ અલગ આગાહીકારોનો મત જાણવાનો ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો અને આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે કે આવનાર 2 થી 3 મહિના અને ચોમાસા દરમિયાન ક્યાં ક્યાં કેટલો વરસાદ થશે, કયા જિલ્લામાં વધુ વરસાદ, કયા જિલ્લામાં ઓછો વરસાદ, ક્યારે વાવણી લાયક વરસાદ થશે અને આજે તમામ જાણકારી જે છે તે અમે સીધી આપને જણાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા તો આપણે જણાવી દઈએ કે ચોમાસાની અંદર જેટલા પણ આગાહીકારો છે જેમ કે ભીમાભાઈ છે, હરકાંતભાઈ છે, અનિલભાઈ છે, નાનજીભાઈ છે, વલ્લભભાઈ છે, નિલેશભાઈ છે અને રજનીકાંતભાઈ છે, આ તમામ લોકોની ભીમાભાઈથી લઈને તમામ લોકોની જે આગાહી છે તે અમે આપને બતાવવા જઈ રહ્યા છે। ભીમાભાઈ ઓડેદરાની આગાહી છે, ચોમાસાનો અંદાજિત ચિતાર છે। સૌથી પહેલું તેમનું જે કહેવું છે તે પ્રમાણે ચોમાસું ખૂબ સારું રહેશે, ત્યારબાદ છેલ્લા 3 વર્ષની કરતાં વધુ વરસાદ થઈ શકે છે અને ચોમાસામાં અંદાજે 62 દિવસ વરસાદ જે છે તે જોવા મળી શકે છે। તો ભીમાભાઈ ઓડેદરાએ કીધા પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે વાવણી લાયક વરસાદ ક્યારે થશે? તો વાવણી લાયક પ્રથમ રાઉન્ડ જે વરસાદનો છે સૌરાષ્ટ્ર કચ્છમાં 1 થી 10 જૂનનો છે। બીજો જે વાવણી લાયક વરસાદનો રાઉન્ડ છે જે સમગ્ર ગુજરાતમાં હશે 3 થી લઈને 10 જુલાઈ સુધીનો છે। વરસાદનું અનુમાનિત જે કેલેન્ડર છે, અનુમાનિત કેલેન્ડર જૂનમાં 1 થી 10 જૂન સુધી વરસાદ થશે, ત્યારબાદ જુલાઈમાં 3 થી 10 જુલાઈ સુધી વરસાદ થશે, ઓગસ્ટમાં 1 થી 12 ઓગસ્ટ સુધી વરસાદ જોવા મળશે, સપ્ટેમ્બરની અંદર 1 થી 13 સપ્ટેમ્બર સુધી વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ આમ તો વરસાદ ચોમાસું પૂરું થઈ જાય છે, પરંતુ જો ચોમાસું લાંબુ જાય છે અથવા ખેંચાય છે તેવી જે વકી છે તે પ્રમાણે ઓક્ટોબરમાં 26 થી 31 ઓક્ટોબર અને નવેમ્બરમાં 1 થી 15 નવેમ્બર વચ્ચે વરસાદ થઈ શકે છે। કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે? ભીમાભાઈ ઓડેદરાએ કીધા તે પ્રમાણે જૂનાગઢમાં 80 ઇંચ, ગીર સોમનાથમાં 90 ઇંચ, પોરબંદરમાં 100 ઇંચ, અમરેલીમાં 70 ઇંચ, રાજકોટમાં 80 ઇંચ જેવો વરસાદ, ભાવનગરમાં 90 ઇંચ જેટલો વરસાદ, બોટાદમાં 70 ઇંચ, સુરેન્દ્રનગરમાં 60, મોરબીમાં 50, જામનગરમાં 80 અને દ્વારકામાં 90 ઇંચ વરસાદ થઈ શકે છે। હરકાંતભાઈના કહેવા પ્રમાણે ચોમાસાનો જે અંદાજિત ચિતાર છે, ચોમાસું 8 થી 10 આની એટલે કે અંદાજે 80% રહેશે। 100% જે સામાન્ય વરસાદ છે તેટલો જોવા નથી મળતો તેમના અંદાજ પ્રમાણે। ઓછા વરસાદ અને 2 વાવાઝોડાના યોગ હોવાની પણ તેમણે વાત કરી છે। શ્રાવણમાં વરસાદ ખેંચાઈ શકે છે અને ચોમાસામાં ખંડવૃષ્ટિના યોગ હોવાની પણ વાત કરવામાં આવી છે। હરકાંતભાઈ તરફથી વાવણીના વરસાદની તારીખો જ્યારે અમે પૂછી તો તેમણે કહ્યું કે પ્રથમ રાઉન્ડ જે છે તે 16 જૂનની આસપાસ હોઈ શકે છે અને બીજો રાઉન્ડ જે છે તે 25 જૂનની આસપાસ વાવણી લાયક વરસાદનો હોઈ શકે છે। વરસાદનું અનુમાનિત કેલેન્ડર છે તો જૂનની અંદર 17, 18, 23, 17 અને 30 જૂને વરસાદ થઈ શકે છે। જુલાઈમાં 3, 7, 8, 9, 10, 12, 14 થી 21, 24, 28 થી 30 જુલાઈએ વરસાદ જોવા મળી શકે છે। ઓગસ્ટમાં 3, 4, 8 થી 12, 16, 21, 25, 26, 30 અને 31 ઓગસ્ટમાં વરસાદ થઈ શકે છે। ત્યારબાદ સપ્ટેમ્બરમાં પહેલી સપ્ટેમ્બરે વરસાદ થશે, 4 થી 9 ની વચ્ચે 13 તારીખે, 17 તારીખે અને 21 સપ્ટેમ્બરે વરસાદ થશે, જ્યારે ઓક્ટોબરની અંદર 1 થી 6, 10, 12, 14, 21, 24, 28 અને 29 ઓક્ટોબરે વરસાદ થશે। કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે? જૂનાગઢમાં હરકાંતભાઈના કહેવા પ્રમાણે 40 ઇંચ હશે, ગીર સોમનાથમાં 40 ઇંચ, પોરબંદરમાં 36 ઇંચ, અમરેલીમાં 36 ઇંચ, રાજકોટમાં 36 ઇંચ, ભાવનગરમાં 36 ઇંચ, આખા ચોમાસાનો આંકડો છે। બોટાદમાં 32 ઇંચ, સુરેન્દ્રનગરમાં 32 ઇંચ, મોરબીમાં 32 ઇંચ, જામનગરમાં 36 અને દ્વારકાની અંદર પણ 36 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। અનિલભાઈ દવે સાથે અમે વાત કરી, તેમને પૂછ્યું કે અનિલભાઈ દવે તમારું શું કહેવું છે? તો તેમનું કહેવું હતું કે ચોમાસું નબળું રહી શકે છે, 90 થી 92% વરસાદ થશે, સામાન્ય જે ઓછો વરસાદ 90 થી 92% વરસાદની વાત છે। તો વાવણી લાયક વરસાદ ક્યારે થશે? અનિલભાઈએ એવું કહ્યું કે વાવણી લાયક વરસાદ થશે 13 થી 18 જૂનની વચ્ચે, જે પહેલો રાઉન્ડ હશે, ત્યારબાદ એનો જે બીજો રાઉન્ડ આવશે તે હશે 1 થી 5 જુલાઈ વચ્ચેનો જે બીજો રાઉન્ડ હશે। કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે તેવું પણ જ્યારે અમે અનિલભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું કે જૂનાગઢમાં 42 ઇંચ, ગીર સોમનાથમાં 41, પોરબંદરમાં 40, અમરેલીમાં 45, રાજકોટમાં 45, ભાવનગરમાં 32 ઇંચ વરસાદ થશે, બોટાદમાં 40, સુરેન્દ્રનગરમાં 40 ઇંચ જેટલો વરસાદ, મોરબીમાં 38 ઇંચ, જામનગર અને દ્વારકામાં 45 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે। હવે અહીંયા આગળ નાનજીભાઈ પાસે અમે ગયા તો નાનજીભાઈએ કહ્યું છે કે ચોમાસું મધ્યમ રહેશે, 94% વરસાદ થઈ શકે છે, 8 થી 13 જૂન દરમિયાન ચોમાસું શરૂ થશે। ગુજરાતની અંદરની વાત છે, આ દેશના 30% વિસ્તારમાં દુષ્કાળ રહી શકે છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું। આ 3 મોટી વાત જે નાનજીભાઈ ધ્રાંગડ તરફથી અમને કહેવામાં આવી છે। નાનજીભાઈ એ પણ કહ્યું કે વાવણી લાયક પ્રથમ વરસાદનો જે રાઉન્ડ છે એ 8 થી 15 જૂનની વચ્ચે હશે અને વાવણી લાયક બીજા વરસાદનો જે રાઉન્ડ છે તે 24 જૂને હશે। નાનજીભાઈને પૂછ્યું કે અનુમાનિત કેલેન્ડર શું છે તો તેમણે કહ્યું કે 13 થી 16 જૂન વરસાદ થશે, પછી 20 તારીખે વરસાદ થશે, 24 થી 27 જૂને વરસાદ થશે, ત્યારબાદ જે છે જુલાઈની અંદર 9 થી 11 જુલાઈએ વરસાદ થશે, 20 થી 22 જુલાઈએ વરસાદ થશે, 27 થી 29 જુલાઈએ વરસાદ થશે અને ઓગસ્ટની અંદર 5 થી 10 ઓગસ્ટ અને 21 થી 26 ઓગસ્ટ દરમિયાન વરસાદ જોવા મળી શકે છે। હવે નાનજીભાઈએ જે જિલ્લાના આંકડા આપ્યા છે તે આગળ પાછળ તે માટે છે 35 થી 40 ઇંચ જૂનાગઢની અંદર વરસાદ થઈ શકે છે, ગીર સોમનાથમાં 40 થી 42 ઇંચ થઈ શકે છે, પોરબંદરમાં 35 થી 38 ઇંચ થઈ શકે છે, અમરેલીમાં 40 થી 45 ઇંચ થઈ શકે છે, રાજકોટમાં 35 થી 38 અને ભાવનગરમાં 40 થી 45 ઇંચ વરસાદ થઈ શકે છે। આ તરફ બોટાદની અંદર 40 થી 41 ઇંચ, સુરેન્દ્રનગરમાં 30 થી 35 ઇંચ, મોરબીમાં 35 થી 39 ઇંચ, જામનગરમાં 40 થી 45 ઇંચ અને દ્વારકામાં 40 ઇંચ વરસાદ થઈ શકે છે।
નાનજીભાઈ બાદ વલ્લભભાઈ કાલરિયા, જેમની પાસે અમે ગયા હતા, તેમની મોટી વાત એ હતી ચોમાસું મધ્યમ રહેશે. તેમનું કહેવું એવું છે ચોમાસામાં અંદાજે 56 દિવસ વરસાદ થશે અને ડિસેમ્બરના અંતમાં પણ માવઠાથી નુકસાનીની શક્યતા વલ્લભભાઈ તરફથી કહેવામાં આવી છે. નાનજીભાઈ જે રીતે આગાહી કરી હતી તે પ્રમાણેની જ તેમની આગાહી જોવા મળી રહી છે. વાવણી લાયક વરસાદનો પ્રથમ રાઉન્ડ 2 થી 14 જૂનની વચ્ચે જોવા મળી શકે છે અને બીજો જે રાઉન્ડ છે વાવણી લાયક વરસાદનો તે 12 થી 17 જુલાઈની વચ્ચે જોવા મળી શકે છે. અંદાજિત 1 મહિનાનો ગેપ અહીંયા જોવા મળી રહ્યો છે. વરસાદનું જે અત્યારના અનુમાનિત કેલેન્ડર છે, જૂનની અંદર 2 થી 14 જૂન, જુલાઈની અંદર 12 જુલાઈ અને 14 થી 17 જુલાઈ, ઓગસ્ટની અંદર 1 થી 4 ઓગસ્ટ અને 9 થી 12 ઓગસ્ટ, સપ્ટેમ્બરની અંદર 4 થી 21 સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં 2 થી 8, 24 થી 30 ઓક્ટોબર સુધી વરસાદ જોવા મળી શકે છે. હવે કયા જિલ્લામાં કેટલો વરસાદ થઈ શકે છે? તો જૂનાગઢની અંદર 50 ઇંચ, ગીર સોમનાથમાં 50 ઇંચ, પોરબંદરમાં 45, અમરેલીમાં 45, રાજકોટમાં 40 અને ભાવનગરમાં 45 ઇંચ વરસાદ જે છે તે ચોમાસામાં જોવા મળી શકે છે. આ તરફ બોટાદમાં 35, સુરેન્દ્રનગરમાં 35, મોરબીમાં 40, જામનગરમાં 35 અને દ્વારકામાં 35 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે. વલ્લભભાઈ કાલરિયાના કહેવા પ્રમાણે નિલેશભાઈ વાલાણી સાથે અમે ગયા, તેમને કહ્યું કે ચોમાસું સારું રહેશે, 12 આની રહેશે. સૌથી પહેલા ભીમાભાઈએ કહ્યું હતું કે ચોમાસું સારું રહેશે અને ત્યારબાદ હવે નિલેશભાઈ બીજા એવા આગાહીકાર છે જેમને કહ્યું છે કે ચોમાસું સારું છે. બાકી બધાનું કહેવું છે કે નબળું અથવા સામાન્યથી ઓછું જોવા મળશે. બીજી વાત મહત્વની શું કીધી નિલેશભાઈએ? શરૂઆત અને અંતમાં વાવાઝોડું સંભવ છે. ત્યારબાદ ત્રીજી વાત છે વરસાદના કુલ દિવસો અંદાજે 91 હશે. આ નિલેશભાઈનું અનુમાન છે. હવે નિલેશભાઈને પૂછ્યું કે ભાઈ વાવણી લાયક વરસાદનો પ્રથમ રાઉન્ડ ક્યારે? તો તેમણે કહ્યું કે 10 થી 18 જૂન અને જે બીજો રાઉન્ડ છે વાવણી લાયક વરસાદનો તે એ જ મહિનાના અંતમાં આવી જશે, 27 થી 30 જૂન. નિલેશભાઈના કહેવા પ્રમાણે જૂનની અંદર 3 થી 6, 10 થી 18, 21 થી 24, 27 થી 30 જૂન દરમિયાન વરસાદ થશે. જુલાઈમાં 4 થી 8, 10 થી 18, 21 થી 29 જુલાઈમાં વરસાદ થશે. ઓગસ્ટમાં 1 થી 6, 11 થી 14, 17 થી 20, 25 થી 30 ઓગસ્ટમાં વરસાદ થશે. સપ્ટેમ્બરની અંદર 5 થી 12, 20 થી 30 સપ્ટેમ્બર અને ઓક્ટોબરની અંદર 6 થી 10, 25 થી 29 ઓક્ટોબર દરમિયાન વરસાદ જોવા મળી શકે છે. કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે? તો જૂનાગઢમાં 70 ઇંચ, ગીર સોમનાથમાં 70 ઇંચ, પોરબંદરમાં 70 ઇંચ, અમરેલીમાં 40, રાજકોટમાં 30 અને ભાવનગરમાં 50 ઇંચ વરસાદ થઈ શકે છે. નિલેશભાઈ વાલાણીના કહેવા પ્રમાણે બોટાદની અંદર 30, સુરેન્દ્રનગરમાં 30, મોરબીમાં 30 અને જામનગર દ્વારકામાં 50 ઇંચ વરસાદ થઈ શકે છે. તો ભીમાભાઈ ઓડેદરા બાદ નિલેશભાઈ વાલાણી કે જેઓનું કહેવું છે કે ચોમાસું સારું રહેશે અને સારો વરસાદ જોવા મળી શકે છે. રજનીકાંતભાઈ લાલાણી પાસે ગયા, ચોમાસું 11 આની રહેશે, અંદાજે 80% જેટલો વરસાદ જોવા મળશે. 16 આની કોઈ વાત નથી કરી અહીંયા. પાછોતરા વરસાદનું વધુ રહેવાના એંધાણ છે. બીજો મહત્વનો મુદ્દો તેમણે કહ્યો વરસાદના અલગ અલગ 10 રાઉન્ડ આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે રજનીકાંતભાઈ લાલાણી તરફથી. અને ચોથી મહત્વની વાત, ઉંદર અને તીડનો ભય વધુ રહી શકે છે. ખેડૂતો માટે આ મહત્વની વાત છે. ઉંદર અને તીડનો વધુ ભય રહી શકે છે. વાવણી લાયક વરસાદનું શું કહેવું છે રજનીકાંતભાઈનું? તો તેમનું કહેવું છે કે 6 થી 11 જૂનમાં પ્રથમ રાઉન્ડ આવશે વાવણી લાયક વરસાદનો. રજનીકાંતભાઈએ બીજી જે તારીખ અમે માગી તો તેમણે કહ્યું કે બીજો રાઉન્ડ જે વરસાદનો છે એ 17 થી 26 જૂનનો અહીંયા આગળ હોઈ શકે છે. જૂનની શરૂઆત અને મધ્યનો ભાગ. ક્યારે ક્યારે વરસાદ થશે? જૂનમાં 6 થી 11, 17 થી 26 જૂન, જુલાઈમાં 1 થી 10 અને 16 થી 19 જુલાઈ, ઓગસ્ટમાં 1 થી 5 અને 19 થી 29 ઓગસ્ટ સુધી થશે. ત્યારબાદ સપ્ટેમ્બરમાં 2 થી 11 અને 19 થી 29 સપ્ટેમ્બર સુધી થશે અને ઓક્ટોબરમાં 15 થી 26 ઓક્ટોબર સુધી વરસાદ થઈ શકે છે. રજનીકાંતભાઈના કહેવા પ્રમાણે કેટલા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ થશે તેની વાત હવે કરી લઈએ. તો જૂનાગઢમાં 55, ગીર સોમનાથમાં 48, પોરબંદરમાં 52, અમરેલીમાં 50, રાજકોટમાં 47 અને ભાવનગરમાં 49 ઇંચ વરસાદ થઈ શકે છે સમગ્ર ચોમાસા દરમિયાન. જ્યારે બોટાદની અંદર 45, સુરેન્દ્રનગરમાં 40, મોરબીમાં 45, જામનગરમાં 50 અને દ્વારકામાં 58 ઇંચ વરસાદ થઈ શકે છે સમગ્ર વરસાદ ચોમાસા દરમિયાન. આ રજનીકાંતભાઈ, નિલેશભાઈ, વલ્લભભાઈ, નાનજીભાઈ, અનિલભાઈ, હરકાંતભાઈ અને ભીમાભાઈ તરફથી જે પણ આગાહી કરવામાં આવી છે, ચોમાસાને લઈને જે જાણકારી આપવામાં આવી છે તે અમે આપને જણાવ્યું તે પ્રમાણે ચોમાસું જે છે તે આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. બે આગાહીકારોને બાદ કરતા તમામ આગાહીકારોનો મત છે કે સામાન્ય કરતા નબળું અથવા તો સામાન્ય કરતા ઓછો વરસાદ જે છે તે આ ચોમાસામાં થઈ શકે છે.